જે જગ્યા ઉપર આપણે રોકાયા છીએ એ આ પ્રોપર્ટી છે. ખૂબ જ સુંદર હોમ સ્ટે છે. અને અત્યારે તમે જો આ રીતનું ઘર હતું, આપણે વચ્ચેનો ફ્લોર છે ને ત્યાં આપણે રોકાયા હતા. અને જ્યાં જોવો ત્યાં નગર તમને સફરજનના જ વૃક્ષો જોવા મળે. તો એ આ જગ્યાની ખાસિયત છે. અને આ પ્રોપર્ટીની એન્ટાયર મનાલીમાં સફરજનનું જે છે એ સૌથી વધારે વાવેતર થતું હોય છે. દોસ્તો ગુડ મોર્નિંગ. આ છે આજ સવારનો વ્યૂ અને આ છે અમારો આજનો નાસ્તો. છોલે ભટુરે છે. આ છે છોલે ભટુરે, બ્રેડ, બટર, જામ, આપણા દેશી ભેળના મમરા. આ છે ડેવું અને આ છે સંપૂર્ણ ફેમિલી. બરોબર. આજના દિવસની વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ જેટલું કવર થતું તેટલું કવર કર્યું છે. હવે આજે આપણે ક્યાં જવાનું? કુલ્લુ. તો આજે આપણે જવાના છીએ કુલ્લુમાં, જ્યાં અલગ અલગ પ્રકારની જે રાઇડ્સ છે એ બધા કરશે. મારો અત્યારે બહુ મૂડ નથી એટલે મારું નક્કી નથી હું કરીશ કે નહીં. તો રિવર રાફ્ટિંગ છે, ત્યારબાદ પેરાગ્લાઇડિંગ છે, ત્યારબાદ ઝીપ લાઇનિંગ છે. આ બધી અલગ અલગ વસ્તુઓ છે, એનો આનંદ લેવાનો છે. હવે જોઈએ કે આપણે આનંદ લઈ શકીએ છીએ કે નહીં. બરોબર. પણ અત્યારે આપણે ફોકસ કરવાનું છે આના ઉપર. ભૂખ લાગી છે આપણને બહુ. ગુડ મોર્નિંગ દેવું. કેવું રહ્યું? મજા આવી કાલે? તો વાંધો નહીં. હાલો, જે જગ્યા ઉપર આપણે રોકાયા છીએ એ આ પ્રોપર્ટી છે. ખૂબ જ સુંદર હોમ સ્ટે છે. અને અત્યારે તમે જો આ રીતનું ઘર હતું, આપણે વચ્ચેનો ફ્લોર છે ને ત્યાં આપણે રોકાયા હતા. ત્યાં 3 રૂમ છે, ઉપર 3 રૂમ છે અને ટેરેસ પર પણ સરસ મજાની જગ્યા છે. અને એકદમ નેચરની વચ્ચે આવેલી આ જગ્યા. અહીંથી હું તમને આગળ બીજી બધી વસ્તુ પણ બતાવવા માંગીશ. જો આ જગ્યા ઉપર છે ને આ સફરજનના ઝાડવાઓ છે. વર્ષમાં આમ જોવા જાય ને તો એકવાર આનો ફાલ આવે છે. અને આ જે પ્રોપર્ટી છે એમાં અંદાજિત 1000 કિલોની આસપાસ સફરજન છે ને નીકળતા હોય છે. હવે અહીંયા જુઓ તમે, અહીંયા આ લોકોએ છે ને ડુંગળી પણ વાવેલી છે. મતલબ એ નોર્મલ રેગ્યુલર વસ્તુ છે ને એ અહીંયા જ ઉગાડી લેવામાં આવે છે. ડુંગળી છે, લસણ છે, આલુ છે, આ બધી વસ્તુ અહીંયા જ ઉગાડવામાં આવે છે. અહીંથી આપણે આગળ જઈએ અને જોઈએ કેવી કેવી વસ્તુ આપણને જોવા મળે છે. એકદમ સરસ અને મજા આવી જાય એવી જગ્યા. આ જગ્યા ઉપર એક ગાય પણ રાખવામાં આવી છે. મતલબ કે દૂધ, દહીં, છાશ છે, કઈ બી વસ્તુ છે એ આપણને શુદ્ધ મળે છે આ જગ્યા ઉપર છે. આ ગાય છે અને આ ગાયનું જ દૂધ, દહીં આ બધા લોકો વાપરતા હોય છે. અને અહીંથી આપણે આગળ વધીએ ને તો એકદમ નેચરની વચ્ચેથી જ જવાનું. અને બધી જગ્યાએ જેમ આપણે ત્યાં આંબાનું ચલણ છે ને એવી રીતે અહીંયા સફરજનનું ચલણ છે. સફરજન આ જગ્યા ઉપર સૌથી વધારે મળે છે. જો અને પર્ટિક્યુલરલી મનાલી એરિયો એવો છે કે મનાલી એરિયામાં સફરજન ખૂબ વધારે જોવા મળતા હોય છે. આ બધા ઝાડવા છે, સફરજનના ઝાડવા છે. ઉપરથી આપણે આ જગ્યા ઉપર નીચે આવ્યા. હજી આપણે અહીંથી થોડા આગળ જઈએ તો નેચર લવર જે હોય ને, કે ભાઈ જેને નેચરમાં રહેવું ગમતું હોય, તો એના માટે તો આ જોરદાર જગ્યા થઈ જાય. જુઓ વ્યૂ જુઓ સાહેબ, કેવા સરસ મજાના ફૂલ છે. આ જગ્યા ઉપર તમે વૃક્ષ જોઈ શકો છો. આ છે સફરજનનું વૃક્ષ. ફળ આવ્યા છે આમાં આની અંદર અને ખૂબ સરસ મજાના અત્યારે જો રતાશ પકડી ગઈ છે, પણ હજી આ કાચા છે. બરોબર, પાકશે એટલે ખૂબ જ મોટા અને ફૂલ સાઇઝના જ સફરજન આ જગ્યા ઉપર બનતા હોય છે. જુઓ, જ્યારે અમે લોકો અહીંયા આવ્યા ને ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ શેનું વૃક્ષ છે, તો મને જાણવા મળ્યું કે આ સફરજનનું વૃક્ષ છે. તો એ જોઈને ખરેખર એક્સાઇટમેન્ટ કંઈક અલગ લેવલની હતી. કેમ કે આપણે જે એરિયામાં રહીએ છીએ ત્યાં આ વસ્તુ થતી નથી, તો આપણને ખ્યાલ ના હોય. પણ આપણે આ બધાને સફરજન ભાવે બહુ. તો જ્યારે આને જોયું ને ત્યારે એમ થઈ ગયું કે ભાઈ વાહ, આ તો કંઈક અલગ જ વસ્તુ છે. અને જ્યાં જોવો ત્યાં નકર તમને સફરજનના જ વૃક્ષો જોવા મળે. તો એ આ જગ્યાની ખાસિયત છે. અને આ પ્રોપર્ટીની એન્ટાયર મનાલીમાં સફરજનનું જે છે એ સૌથી વધારે વાવેતર થતું હોય છે. તો આ વૃક્ષ, આ સફરજન તમને કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ જગ્યાનું એડ્રેસ સ્ક્રીન ઉપર આવેલું છે, તો તમે જોઈ લેજો. અને કોન્ટેક્ટ નંબર પણ આપી દીધા છે, તમે તમારી રીતે બુકિંગ કરાવી શકો છો. આ કોઈ પેઇડ પ્રમોશન નથી, હું પણ પૈસા દઈને જ રોકાયો છું. એટલે એવું ના માનતા કે ભાઈ હું અહીંયા આવ્યો છું તો મેં પેઇડ પ્રમોશન કર્યું છે. આ ટોટલી ફ્રી છે. મને મજા આવી એટલે મેં વિડીયો બનાવ્યો. ઓકે, રિવર રાફ્ટિંગ માટે જઈ રહ્યા છીએ. પ્રાઇસની વાત કરું તો પહેલાં 1500 કીધા હતા, બાર્ગેનિંગ કરીને 1000 રૂપિયા રિવર રાફ્ટિંગ 9 કિલોમીટરના નક્કી કર્યા છે.
અને જે ગોપ્રોમાં એ લોકો વિડીયો શૂટ કરી દે પર પર્સન 200 રૂપિયાનો ચાર્જ છે. તો હવે આગળ જઈએ છીએ અને મજા કરીએ છીએ. બરોબર, ચાલો. कैसा लग रहा है? एकदम डर, एक नंबर. हाय, कैसा लग रहा है? मजा आ रहा है. मजा आ रहा है? Get down. चलो get down. Okay, come back. Okay, come back. गोरे गोरे मुखड़े पे काला काला चश्मा. गोरे गोरे मुखड़े पे काला काला चश्मा. ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. पन्ना की तमन्ना है कि हीरा मुझे मिल जाए, चाहे मेरी जान जाए, चाहे मेरा दिल. ओके टीम, चलिए गेट डाउन. Come back. रसियो रूपाड़ो रंगड़े लियो रे घेर जाऊं गम तू नदी. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. તો ભાઈઓ, આપણું જે રિવર રાફ્ટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ મજા આવી, પણ મને જે અગાઉ ઋષિકેશમાં જે મેં મોજ કરી હતી ને એટલી મજા નથી આવી. એના કરતાં કોસ્ટલી પણ હતું અને એના કરતાં કમ્પેરમાં થોડી ઓછી મજા આવી, પણ મજા આવી. ડેવિસે પહેલી વાર રિવર રાફ્ટિંગ કર્યું, કેવું ગયું? કેવી મજા આવી? પેલા બહુ બીક લાગતી હતી તને? હે, પેલા તો એવું બહુ બીક લાગતી હતી. મોજ આવી ને? હજી મને એવું થાય કે હજી પાછા જાય. બીજી વાર આવશું ત્યારે પાછો જાજે. અહીંયા બેસી જા, ટાઈટ ચડ્યું તો અહીંયા બેસી જજા. શું કેમ મયુરભાઈ? એકદમ મજા. કાઈ ઘટે આમાં? કાઈ ઘટે નહીં. ટાઈટ ન હોય એના માટે શું કરવાનું? मई महीने में आग से ઈ મોજ છે ભાઈ. અને આ બીજી વસ્તુ કે ભર ઉનાળે આપણે અહીંયા રહી નથી શકતા, અહીંયા જો અમારે તાપણું કરવું પડે છે. ઈ મોજ છે ભાઈ. આપણું અને આપણું મારી નાખ્યો હવે. તો કે જો હવે સરસ મજાનું રિવર રાફ્ટિંગ કર્યું ને, હવે બધાને ભૂખ લાગી છે
એટલે અમે લોકોએ અહીંયા મેગી મંગાવી છે, તો મેગીની મોજ કરીએ. મેગી કેવી છે? બહુ મસ્ત છે. આપણે ઘરે બનાવી એના કરતા સારી છે? ના, એના કરતા ટેસ્ટ મસ્ત છે. વાહ, શું વાત છે. લ્યો ભાઈ, રિવ્યુ તો ભાઈ સરસ આવ્યા છે કે ભાઈ મેગી બહુ સારી છે. અને અહીંયા જો તાપણાની વ્યવસ્થા છે, મેં કીધું એમ. વાહ, જો બીટુભાઈ બે ગયા તાપવા માટે. अपना पायलट है वो. અને આ જગ્યા ઉપર જો સરસ મજાની મેગી બનશે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક ખૂબ જ રહસ્યમય જગ્યાએ, કે જે જગ્યા ઉપર શિવ મંદિર છે અને શિવ મંદિરની બાજુમાં જ જે કુંડ છે, એ કુંડમાંથી ઉકળતું પાણી નીકળે છે.